અશોક ભુવા, મુકેશભાઈ, હરગોવન, એ મારા મેલડીના સેવકો, વાહડાના પ્રજાપતિઓ, એ કપિલ વેળાએ હું દુધાર રોમપરાના કુંભારની હું નેભાડાની મસોણી મેલડી માતા આવી લ્યા. એ હારું કુસું મજા કુસું મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા છે. ગમે ગોમથી આવેલો અશોક ભુવા, આ ચેહરનું પાથું લઈને તમે જમાડવા બેઠા છો. આ એને ટોપાનું પ્રમાણ તમારું રાખ્યું છે. તમે 1000 એક હાથે આલ્યું અને 1000 હાથે લઈ લીધું. મારા મેલડીના ભગવાન ખમા કહી રહ્યા છે તમને ભાઈ. જયેશભાઈ હારું, જીગરભાઈ, ચિરાગ ઢોલે મજા, સભાના મેમનો ખમા કોસુ, કિશન ભુવા, વેળા એમ ને ભાડાની મેલડી ખમા કહું રે. ભાઈઓ સભાના મેમનો ધારોમપરાની વાહડાના પ્રજાપતિઓ મેલડી આવી. તમારો દીવાનો પરમણ ચેહરના રોમ રાખશી, તીરા મિલન મિતેશ, અશ્વિન, રણજીત, તમારી મેલડી શું ભાઈ, મેલડી શું. ચિરાગ જોડો વેળાએ દારૂડિયા મલકનું દેરું આયો. María,
શેઠાણીની વાણીઓની વણવટી શિકોતર માતા જયેશભાઈ હવાઈ મજા હવાઈ ખમા એવું મારા શિકોતર માતાના રોમ ખમા કહી રહ્યા છે. અલ્યા પ્રજાપતિઓ આ એવી ખબર ના પડે હું મણી શેઠાણીની શિકોતર ના કહેવાય. ઓ ભાઈઓ મારા પ્રજાપતિઓ મુકા તમારો ભાવ હતો ધૂણવા આવીશું ભાઈ. મુઢે આયેલો થૂચી નોખતી નહીં મારે જીભાને બોલ નેકળ પડ્યાવણી રહેતી નહીં ભળ્યાવણી એ વેળાએ જયેશભાઈ શિકોતર જીગર ભાઈ 2 લાખ ખર્ચો તોય આવા મોઢવામાં રંગ આવવાના એ તો મારી મેલડી મારી શિકોતર નું મન હારું છે પાવડિયા વગા શેઠાણીની શિકોતર છું પ્રજાપતિઓ કોકના ગોખલે જન જો હેઠી ઉતરીએ છું જીગરભાઈ કોકના ગોખલે જઈને હેઠી ઉતરીએ છું તો ચેહરના એક વશે અમીન એક વશે અંગારો પ્રજાપતિઓ આવીશું 3 મહિને ભડાકો કરીને ઓયથી ના વળું મારું નામ દેરું ના કહેવાય. સારી વાત ના બાપા વાત મોડવા આવી નહીં પંચાયત શું નહીં ચિહરના રોમતર ઘેરસી મુવેળાએ મેલડી ખમા કુસું ભાઈ જયેશભાઈ મન વગર માળવે જવાતું નથી માણસ ના મન ભાવ ઓળશી જો ઈકણ સોટાવણી રહેતી નહીં અશોકભાઈ રોમપરાયા તા મેલડી ના ભુવન ભેળું થઈને જાવું છે હરગોવન મેળાએ હું માતા છું ભાઈ મુકા 500 પાટણ વાળે 1200 બના 744 180 ધોંધારમાં ઉતરીશું ભાઈ એ મુ દારૂડિયા મલકની દારૂડિયન મેલડી છું
કીધું વાત મોડવા નહીં આવી, પણ આ સભામાં કમ્પ્લેટ હું માતા આવી છું, જયેશભાઈ નું બોલવું છે ને મારે ધૂણવું છે. એટલે સભાના મેમનું હું અભળજો. આ એવી ખબર પાડી છે ને કદાચ હું મણી શેઠાણીની શિકોતર માતા હશે ને મારા ભગવાન કદાચ હાજર હશે. હું રોમપરાના કુંભારની નેભાડાની મેલડી છું, તમારા નાતની માતા શું લ્યા. ભાવવાળા વસ્તી નમતી નહીં, ના ફૂલ એમને એમ નખાતા નહીં. અરગોવન પટોમલ ના ભાઈ શું અને એમ કીધું છે બેઠો તો કે સરકારી નોકરી આવે. સરકારી નોકરી લાવું મને કેટલા કિલા પેડા ખવડાવશો કો? મુરવામપરાની માતા શું મારા પહેણ 12 મહિને 1200 કિલો પેડા ખાઉં છું, 12 મહિને સમણજીની માતર લઉં છું. ભાઈ જાના પોરા દાડો આવ ચહેરના રોમા ઝરસી શિકો મરાઈ જાય હવા મણ પેડા તાર પાણતી નાલું મેલડી. 12 મહિને આ ઘેર બે ચેડવાના કાબરી ઓશાળો એક છોકરો ના હાલતી દઉં તો માતા કરોડ નો બંગલો હોય, બંગલામાં રમનારો ના હોય, કરોડ ના બંગલામાં કબૂતર માળા કર હો. વીઘા જમીન હોય પણ જમીન ના દોણા ખાનારો ના હોય, એ દોણો મારી શિકોતર મેલડી જીવડો પણ એ હાલો તો દૂધ બાજરી ન દીકરા હાલજો. બોલવા ખાતર નહીં બોલતી, બનાવું છું. મારા દાખલા પડ્યા છે, પાટણ વાળે આઈને પૂછી જોજો. મુકેશભાઈ, અશોકભાઈ, કિશન બુઆ, જો કોકે વિચાર્યું હોય ને કોકે કદાચ પાર ન પડતું હોય, આ ચહેરના રોમ હાજર છે. ભગત ખુરશીમાં બેઠા એ દેરાની મારી બેની ઓળખાણ થઈ છે. જો કદાચ હું રોમપરાની માતા હશું ને અત્યારે બોલું દાડા ઉજે ચહેર જોડે હવા હો ઘોડે પલણ ન નખાવરાવ તો મારું નામ માતા ના કહેવાય. બગાડ પાવળિયા માતા મારી આવી હેલ છે હે. અને કોકની કુવાસી કગરતી હોય ભાઈ હાતર તો એના ભાઈના ઘેર દાડો સડાવવા ન જાઉં મારું નામ તમારી નાતની માતા છું. બોલવા ખાતર બોલતી નહીં, બનાવવાની રહેતી નહીં. અને કોકનો વિદેશમાં હલવાઈ રહ્યો હોય ને એના પાહેણ ન જવું મારું મેલડીનું ધૂણવું લાજલ્યા. મારી પુનો
કોકનું રિહાઈ જેલું ઘેર ઉભું રહ્યું હોય ને અત્યારે આદરેલું મારા રમે લેખી લખ્યું હોય ભાઈ અશોક ચહેરના ભોણામાં કોઈના ધૂળની નાખવા જેવું મોલાલ ચોખા ને એવાય છું મને ચહેરના લાલ ચોખા ગમતા નથી મારા જેવું મેલડી જેવું દેરું છું એ મોસોની સોની ખૂણે બેઠી બેઠી ઓભળું છું મજા 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 જયેશભાઈ હવે જાજુ ધૂણે વધાર મારો ભગવાન લાજ રાખશે હવનું બોલ્યા ચાલ્યાનું પરમણ મારા મેલડીના રોમ રાખશે મુકેશભાઈ થોડું ઘણી ધૂણે કિશનભાઈ ઘણું મનજો અને આટલી વાત કરતી જોઉં છું મારો રોમ એવું કે છે ના બાપા ના અત્યારે કઈ જો કાલ વાતો થઈ પણ ચોટી વાળો ભૂવા આવ્યો તો ફલાણી વાત બોલીને ગયો તો વાત તો કરી જો કોણની હેરી જબરી છું ખૂણામાં બેઠા બેઠા કદાચ દોત કાઢતા આવડતું હોય તો કોને હુરી છે કોને ઓભળતા આવડે છે ખૂણે બેહીને ખૂણે ઉભો રહીને વાત કરતો હોય સાહેબ વાતમાં પૂરી કરીને હાથ વડાડે ખબર ના લઉં મારું મેરડીનું ધૂણવું લાગે લ્યા આવું મારા પ્રભુ બોલી રહ્યા છે હીરાવંશીઓ હું માતા ખમા કહું છું બાપા એટલે હું પણ એમ ધૂણતી નહીં કોઈ દાડો કોઈના સડામાં બોલતી નહીં પણ પ્રજાપતિઓ બોલીને જો વાત પૂરી પાડે ના ભાગડીના શેડે વાતો ના કરતી જો મારું મેરડીનું ધૂણું ઓલા ચાલ્યો હાવ નહીં જાય जयेश का गाना सुनेगा ए सुन रे मारी मेलड़ी काली गाड़ी लानी है ये गाना गरीबों ने सेठ बनाया अब की बारी मारी है हो ભાઈ પ્રજાપતિઓ તમારો ભાવ છે ધૂણું છું કિશનભાઈ હું રોમપરાની માતા છું ને એના બાળની મેલડી છું હોજી ધૂણદારની ઉંમર જાજી નહીં હો 25 વર્ષ થયા ગાનારની ઉંમરે જાજી નહીં એ ભાઈઓ મિલન જયેશભાઈ ગાયું બનાવી દીધું છે અને બનાવી દેવાની છું બોલવા ખાતર બોલતી નહીં ધૂણવા ખાતર ધૂણતી નહીં 500 પાટણ વાળે દારૂડિયા મલકની માતા શું રવિવારની સભામાં બેહન સભાવાળો પલોઠી વાળું પેટીનો સોપડો ના ઊંચી આલું મારું નામ મેલડી ના કહેવાય જીગરભાઈ પણ અત્યારે ખાલી એટલું જ કેવું છે કોકનો ભાઈ હોય કોકની બૂન હોય કે કોકનો છોકરો હોય કોકનો ભણ્યું હોય મન ખબર નહીં પણ ખાટલામાં કોઈનું કદાચ આગા પાછું થતું હોય અને મોદગીનો ખાટલો ના છૂટતો હોય ને સભાવાળું ઓપરેશન કરવાની તૈયારી હોય હું રોમપરાની માતા હોય કણ આવીશું કોકની કુવાસી રાડ પાડીને રોતી હોય અને એનું વહુ લૂસીન સભાવાળું એના ઘોડીએ હડતાલો પડી છે ઘોડીએ હિલોળ નોસી
વાત પૂરી ના કરું પણ ઢળ ફાળિયાના શેડાયો ના વાતો પૂરી કરી આલું તો મારું મેરડીનું ધૂણું લાજ સભાના મેમનો પ્રજાપતિઓ બોલી છે તો બનાવણી નીરું લ્યો પરમાણ જોતું હોય તો આટલા આજુબાજુમાં તમારો પ્રજાપતિઓનો કૂવો બતાડો ને કૂવે પાણી પીવા ના જવું તો મારું નામ શિકોતર માતાના કેવરાય હતા લેડો મારી મશ્કરી કરી હતી કે એવી તો ચીવી જબરી માતા છે સભાવાળું પાણી પી પી કરે ગાડવો મુધે કરો લાયકી લે જગ લાય માટલું ના પીજું હું શિકોતર માતા ના કેવરાય પાણી પીવા વાળી એવાય શું પ્રજાપતિઓ તીરા હું તમારી મેલડી છું મિલન તમારી મેલડી છું રંજીત ગમે એવું કદાચ વાટો વણતોળ આવતું હોય ને સભાના મેમનો જો કદાચ સુડવેલના બાથ ભરીને ઊભી ન રાખું મારું નામ દેરું ના કહેવાય તું તાર પરણી લે કોઈ ચિંતા ના કરી લ્યો પ્રજાપતિઓ હારું 18 નાતની માતા છું ને 18 નાતના ખમા કહું છું અને જે મારો સવાલ અત્યારે વાપરીને ઘેર જવો હુઈ જોન સભાના મેમનું રોમપરા શેટું ના આવ્યું પાટણથી 10 જ કિલોમીટર થાય અને તમારા ને મારા ચોક તો ઓળખણ છે ને શેડો ચોક તો મળે છે બરોબર અને સભાના માનવીઓ બોલતી હશે મારો રોમ કહેતો હશે અત્યારે ચેર જોડે રોમ કેવરાય સાહડાના શેઠે ના હેડવા જવું મારું મેલડીનું ધૂણું લાજે અત્યારે મારી પડશે ને મારી વેળા છે ને મારો બોલશે જોલ્યા મેમનો આ રમેલ તો અશોકભાઈ ભાથું લઈને જમાડવા બેઠા છે પણ કેટલાના વિઝા અટકાઈ રહ્યા હોય ને આવતા 12 મહિના થઈને 7 જણાના કોમ પાર પાડું તો હાથે હાથનો મણ પેડામાં ચેહર ના ખવડાવજો લ્યા જો વાપળો છે એટલે કહું છું લ્યો હવની જય તારી જય બાપા તારી જય આવું ધૂણો કોઈ અવાજ ના કરે